જો તમે આ શાક બનાવી લીધું તો બધા તમારા વખાણ કરશે। તો ચાલો જોશું રેસીપી। તો તેના માટે આપણે અહીંયા થોડું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે બધા ગરમ મસાલા ઉમેરી દેશું। આખા ગરમ મસાલા સરસ એવા સતળાઈ જાય પછી તેની અંદર આપણે લસણ, ડુંગળી અને આદુનો ટુકડો ઉમેરી દેશું। સરસ સાતળી લેશું। ડુંગળી થઈ જાય પછી તેની અંદર આપણે ટમેટા ઉમેરી દેશું અને રૂટીન રેગ્યુલર મસાલા ઉમેરી દેવાના છે સ્વાદ પ્રમાણે। હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું। જરૂર લાગે તો થોડું પાણી ઉમેરીને થવા દેશું। ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય તેના માટે થોડું નમક ઉમેરીને ઢાંકણ ઢાંકીને થવા દેશું। બધા આખા ગરમ મસાલા આપણે કાઢી લેવાના છે અને આપણી ગ્રેવીને સરસ એકદમ પીસી લેવાની છે થોડું પાણી ઉમેરીને। તો તમે જોઈ શકો છો એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર છે। તો હવે વઘાર કરવા માટે થોડું ફરી તેલ લેવાનું છે। તેલમાં આપણે જીરું, હિંગ અને લાલ મરચું ઉમેરી દેશું। થોડી હળદર પાવડર અને જે ગ્રેવી તૈયાર કરેલી હતી તે ઉમેરી દેશું। હવે સરસ એવી ગ્રેવીને ફરીથી આપણે પાકવા દેવાની છે। ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે થવા દેવાની છે। વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા પણ રહેવાનું છે। હવે તેની અંદર આપણે કાજુ અને મગજની પેસ્ટ ઉમેરી દેશું। થોડા કાજુ મગજના બીને આપણે ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળેલા હતા તેને આપણે સરસ એકદમ પીસી લીધા છે। તો ગ્રેવી આપણી તૈયાર છે। તો એક પેનની અંદર આપણે થોડું બટર ઉમેરીશું અને તેમાં આપણે સ્વીટ કોર્ન અને પનીરને સરસ એવા સાતળી લેવાના છે। પછી આપણે જે ગ્રેવી તૈયાર કરેલી તે ઉમેરી દેવાની। સાથે કિચન કિંગ ગરમ મસાલો અને ધાણા જીરું પાવડર ઉમેરી દેશું અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું। શાકમાં આપણે વઘાર કરી લેશું। તો તેલ ગરમ છે તેની અંદર 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દેશું અને ગરમા ગરમ વઘારને શાકમાં ઉમેરી દેવાનો છે। સરસ મિક્સ કરી દઈશું અને વધુ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે ચીઝ ગ્રેટ કરીશું અને કોથમરીથી ગાર્નિશ કરી લેશું।